રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. સવારના 7 વાગ્યા હે. સવારનું રૂટીન હાલે છે, બધા અડાવડા થાય. જય શ્રી કૃષ્ણ. અમારા જે અડાવડા થાય એને તો હાલે. માલના ખીલેથી જજે આમને આવતી રહે કે કાંઈ એમને જ હાલ તો કરવાનું હોય નથી. વેલો વેલો ઉઠી ગયો છે. હા, આજ છે ને અમારે જવું છે ગામ. હું, ભાઈ, બાપુ, રમેશ બાપુ અને જવું છે હર્ષિભાઈને. અમે કોઈ નથી આવતા. હર્ષિભાઈનું કેણ બહુ જ નથી, પણ મારું તબિયત બહુ હરાડે નથી ને માતા માને સામોરે જવું છું ને એ માને સામોરે જવું છું આજ તો એ કેમ ઉતારતા જાય મને એમને જવાનું છે હરાડે થઈ જાય. હા, એટલે અમે 3-4 જણા જાય છે હર્ષિભાઈની. હવે નાઈ ધોઈને તૈયાર થઈએ પછી નીકળી. ભાઈ બ્રશ કરો નથી કરવું કેવું હે હોઈ જાવ હે હવે હુવાય દી ઉગી ગયો કોડા. હાલો તૈયાર થઈ ગયા હોય બધા. જે બાપુ રમેશ બાપુમાં બેઠા હે. રમેશ બાપુ આવી ગયા અને આપણે છે ને હર્ષભાઈ હાટો પ્રસાદી અને ગંગાજળ એ બે લેતા જાય. હે ગંગાજળ લઈ જાઓ વડામાં હે ને નવરાવજો. આગળ પીધું હા હે જય ગંગા મૈયા. જો બાપુ હે ને ગાડી કાઢે હે. બાપુ ગાડી કાઢે. Halo. Lihat ya. હાલો પૂગ્યા અહીં કેશોદ અને રસ્તામાં માતાજીનું મંદિર આવે એટલે દર્શન કરતા જાય આવડ માતાજીના. અને તમને દર્શન કરાવી. હા ભાઈ કંઈક ચા પાણી પી બીજું કઈ પીવું? રસ પીવો. રસ હે દાદા રસ પીવો હોય. હાલ આપણે ઠંડુ બંડુ કંઈક દબેડ્યું કા. હાલો મોરથી છે ને દર્શન કરી આવી. માતાજીના દર્શન કર્યા અને હવે મન્નતભાઈને જરાક આમાં બધામાં રમવું છે. જઈ આવે ત્યાં ઘડીક વાર આમાં બધેમાં તે દી આવ્યા તે દી ઘડીક વારમાં રમી લીધું. બધા મારો લઈ લેજો ભાઈ, ઉતાવળ રાખજો આપણે મોડું થાય છે. છોકરાઓને જો ઘડીક વાર ટાઈમ નીકળે. બહુ મસ્ત જગ્યા હે, બગીચો ને જગ્યાએ બહુ જબરી છે, બધી હગવડ છે. આની કોમ વિશ્રામ બધો આરામ કરવાનો રૂમ ને જે માતાજીને કંઈક ધજા કે હે એની પૂજા હાલે છે. ભાઈ રમીને આવતા રહ્યો. રમી લીધો
હે વધારે મજા આવે ને. હાલો અમારે બધાને તો રસ પીવો. મનોજભાઈ ને હવે હું હકીકત હોય શું પીવું ભાઈ? તો હું પીવું? બીજું કઈ પીવું? હે રસ પીવાય હતા મજા આવે. હાલો તમારે કોઈ પીવું? હા જા તારાથી લેવું હોય લઈ સીતારામ. જય માતા. જય માતા. મજામાં ગાડી અધૂરી ભૂલી થાય તમારી દેખાય આવ્યા ને તો ના ના સંતોષ ન જ થાય. હાલો ચા પાણી પી લીધા અને હવે વાડી ઘુમર મારવા જાય. અટાણે જાજુ કઈ વાવલ નથી. પ્રતાપભાઈ હે ભેગા તેટી એટલી વાવલ છે અને એમાં જો અટાણે પાણી ચાલુ છે ટપક ઉપર. બાકી આ બધા એમાં મગ હતા, હમણાં તરબૂચ હતા, મરચી હતી, એ બધું ખેડાઈને ખાતર ભરવાનું છે હવે. અને આપણી સિસ્ટમને વારે અલગ છે. એને ચાહ નાખીને ખાતર ન ભરે, આમાં એમને છૂટું નાખી દઈએ. ચાહ નાખવાનો હોય નહીં, આમાં એમને ટ્રેક્ટર પાછળ દેવાનું, પછી થાંભલો મારી અને ચાહને ખાલી નિશાન કરવાના. આની કોઈ બધે એ જ સિસ્ટમ ને આપણે મોરથી ચા નાખી અને પછી ખાતર ભરવાનું. અને તડકાનો અડધો ફેર હે આપણે એમાં બિલકુલ અડધાથી વધારે વાહ અમારે બિલકુલ હા અમારે દરિયાકાંઠો આવી જાય એટલે એટલો તપ ના પડે. અને અહીંયા અટાણામાં અહીંયા પરવે ફૂલ વારે ન થતો અને બૈડો જ આમ દેખાય. બૈડાને અહીંથી પલ્લો નથી. બાકી તો આ બધો એરિયો પ્રતાપભાઈનો પાણી વાળો છે એટલે રોશની તો હોય જ વધારે. અમારે ભાઈ સૂકો પ્રદેશ છે, પવન આવે ટાઢો બીજું પણ પવન ખાય તો થાય બીજું. અહીંયા બધા પ્રતાપભાઈ ને માણસો જે આવે ને એને બધા રહેવાનું. અને એનો હેડો હે ને હજી વાં પૂરો થાય ત્યાંથી કેનાલ નીકળે. ક્યાંથી કેનાલ હે ને ઓલે હેડે. હાલો આપણે અહીંયા જાય જોઈ ત્યાંથી એમને કેનાલ નીકળે તળાવની. અને આવા તડકાના પલો તો નામી કરીએ વાડી તો એ છે તો ઓલા ઝાડમાં દેખાય ને બહુ કરમ માથે હે મારે અઢીસો તનહો કરમ જેવો હે આ હેડો અહીંયા. હે એવું હોય? ઓહો વાથી આ અહીંયા સુધી આ હેઠે અહીંથી આ કેનાલ હે તળાવની. આ કેનાલ નીકળે આપણે આ હેઠે આવ્યા વાડી યાર હોય ઝૂમ કરીએ આપણે. હા જો આમાં ઝાડવા દેખાય ને અહીંયા છેક છે, ઓલા ટ્રેક્ટરો દેખાય ને અહીંયા. આપણે આવ્યા હોય છે અહીંયા આ હેડે. હે જો જો ગુંદા ખાવા હોય તો જોતા ભાઈ ઊંડી તા હે હો ભાઈ. એ ગુંદી જોતા ખાવા ગુંદા ગુંદા હે ગુંદા ખાતા કોઈ દી આવી તો જો પાણી પાંદડાથી જાજા હે ગુંદા જોતા. ખા ભાઈ ખા ચાક જોઈ. મોટું ચીકણું થઈ જાય. મીઠું બહુ હોય પણ ચીકણું બહુ થઈ જાય. થઈ ગયું ગુંદા ગુંદી. હા ઓલો ગુંદો કહેવાય, મોટા હોય નાનું હોય ને ગુંદો કહેવાય. ટેટી ઉતારવાનું કામ ચાલુ છે.
અને એમાં ઘેર પછી છે ને જબલા બનાવે અહીંથી ઉતારી પ્રતાપભાઈ 5-5 કિલોના બનાવો કે 3 કિલોનું પેકિંગ કરો બધું છે ટપક ઉપર અને આમાં તરબૂચ ને મરચી ને બધું હતું એ બધું ટપક ઉપર કેરી કેમ છે ભાઈ જતા કેરી હજી પાકી નથી હા લીંબુ હે જતા કાવી ભાઈ આવે તો આવે હા હે શું હે ભાઈ હે હાંડિયા બહુ ખાતા ને દેશી ભાષા હા ચેતુડા જો દેશી ભાષામાં હાંડિયા આજે દુકાને ગયા ને આવતો હતો ને તો એક હાંડિયો આવતો હતો જા પાકે તો હવા થઈ જાય હાથ ભરાઈ ગયા કારા હાથ ભરાઈ ગયા જાંબુ જેવા હોય ને આ મીઠા એક આંબો અહીંયા હે બાકી ચીકુડિયું ને આ આંબો આવ્યો બહુ હે કેરીયું બહુ હે આમાં જ્યાં પેકિંગ થઈ ગયા હે અને હવે આમને માથે જો છાંયો કરેલ હે અને જ્યાં હે વેચવા માણસ રાખેલ હે નહીં અને અહીં બધું પેકિંગ થાય દેવડા કરવા દેવડા રિટેલમાં આવી રીતે ટૂંકમાં છૂટકમાં વેચાય 3 કિલો કરો ને અને યાર્ડમાં જવા દે 20 કિલો હા હા ખોલી ટૂંકમાં આવડા પેકિંગ કરી નમ ટ્રેક્ટર જ જાય બપોરા કરી બેઠા હે આંબાના છાંય જો આંબો હે વડો વડો દેશી આંબો બેરાજો માં આવ્યો બેરાજો કેણો કે હાલો પાર્ટી બધી ઉપડી છે ગામમાં પ્રતાપભાઈ લઈ જાય છે બધાને વાવું એટી ઉતારલ પડી છે અને પેકિંગ કરવાનું છે ને હજી ઉતરે છે બધાય નાખે જેને સેવા કરવી હોય પાછો ઉપર છાયાનો છાયો ઝાડવા ને બાકી જેને સેવા કરવી હોય ચલો નાખી જાય ને કાયમ હાલો આવ્યા હે અડવાણા ગામમાં અને આપણે સબસ્ક્રાઈબર અહીંયા ઘણા કહેતા હતા હર્ષિભાઈ ની વાડીએ આવો ને તો આવજો પણ ઓચિંતા પ્લાન થઈ ગયો એટલે અગાઉ કંઈ જણાવી ના આવી ગયા કઈ આજે હર્ષિભાઈ ની બેરના બીમાર ક્યાં હોય આવ્યા છે રસ લેવા તડકો બહુ હે ને થોડાક ટાઢા પડી હે તો રસ પી તો ટાઢા પડી કઈ અમારા કરતા તો ડબલ છે 3 ગણો દયો અમારે તો કોઈ દી આવો તડકો જ ન હા આવો તડકો જ ન પડે જો નહીં બાબુ ગાડી વારી લીધી
આ વસ્તુ છે બાપુનું હં. હલો હલો રામ. હાલો હર્ષિભાઈ ત્યાંથી નીકળી ગયા હે અને આજ ફેર ખંભાળિયા વાળો રસ્તો નથી લીધો રાવલ વાળો આવ્યા રાવલ ખાસ છે ને બાપુનો ચવલા લેવાના હતા મન્ના થાટું લઈ ગયા હતા ને હા અમારી દેશી ભાષામાં કહી દો પગાર ખા એ લેવા જવાના હતા એટલે પછી આજ ફેર છે ને રાવલ વાળો રસ્તો લીધો હે અને જાય આવે જોઈ બાપુને પસંદ આવે લઈ જ્યાં બધી ચવલાઓની દુકાનો છે જો બાપુને છે ને જેથી તૂટી જાય ને તેથી પછી અહીંયા આવે રાવલ લેવા 2 વર્ષ મોર આવ્યા હતા લેવા પાછા આજે હમણાં નીકળ્યા છે તૂટી ગયા એટલે કે લેતા જાય બાપુને જો પસંદ કરી લીધા હે બાપુએ પસંદ કરી લીધા એને જોતા હતા એવા ઘેર પૂગી એવા વાગી ગયા છે 8:30 એ તો ગરમી ની ઉખડે ને બેન ને તેડતા આવ્યા બીજી ઓલી ઝીણકી ઠેલી લઈ લે ના આજ તો હું આને ઉપાડીને જ રહી ભાઈએ કહી દીધું કે ના આવું તોડી લઈશું બાજુ હેઠો રાખ દે ભાઈ અહીંયા એ પડીએ તો તૂટી જાય બેન રેવા દે બાપુ એ લઈ લે ઉતારી રો આખર બેને હા બધું ઉતારવાનું જ છે અરશીભાઈ છે ને ગાડી ડેકી ભરી દીધી છે ટેટી મગ ને ઘઉં ને આખી ડેકી ભરી દીધી હતી હાલો હવે રમેશ બાપુને થાય મોડું એટલે મૂકી આવું ને ઘેર બધા છે ને અરશીભાઈ ની હાકર ટેટી ખાધી અને હવે રોટલા ઘડાઈ ગયા હે હા ફોન કરી દો અરશીભાઈ કે પૂગી ગયા અરે પણ એક દી અહીંયા રહી નથી ને હજી કે હાલો હવે મામા ને ઘેર લે